નમસ્કાર મિત્રો, તારીખ છે 19 જુલાઈ 2026 વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાતની અંદર આજે વરસાદની ગતિવિધિની વાત કરીએ તો સૌપ્રથમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તેની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અને કચ્છના વિસ્તારોની અંદર જોવા મળે તેવી હાલ તો શક્યતાઓ છે। ખાસ કરીને હવે બપોરની વાત કરી લઈએ તો બપોરના ભાગના જે 12 વાગતાની સાથે જે ઓલ ગુજરાતની અંદર વરસાદની જે ગતિવિધિ છે તેની અંદર વધારો થવાની શક્યતાઓ છે। તેમાં સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની સંભાવનાઓ છે। ખાસ કરીને 23 તારીખ સુધી જે વરસાદી રાઉન્ડ જોવા મળવાનો છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે આ વિસ્તારોની અંદર વરસે તેવી સંભાવનાઓ છે। બાકી તો ગુજરાતની અંદર કોઈ હાલ મોટી સિસ્ટમ સક્રિય થઈ તેવું જણાતું નથી ને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર જો મોટી સિસ્ટમ સક્રિય થઈ છે તો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। હાલ તો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની ગતિવિધિનો રાઉન્ડ અત્યારે જોવા મળવાનો છે, જેમાં અમુક વિસ્તારોની અંદર છૂટાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે વરસે તેવી હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે।